વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું આસો માસ શુક્લ પક્ષની એકાદશી એટલે કે પાશાંકુશા એકાદશીની વ્રત કથા મહિમા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આસો માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી એટલે પાશાંકુશા એકાદશી, જે સઘળા પાપોને હરનારી છે, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી છે, જે શરીરને નિરોગી બનાવે છે તથા સુંદર સ્ત્રી, ધન અને મિત્ર વૈભવ વગેરે આપે છે. મનુષ્ય આ એકમાત્ર એકાદશીનો જો ઉપવાસ કરી લે તો તેને ક્યારેય પણ યમયાતના ભોગવવી પડતી નથી. સનાતન ધર્મમાં એકાદશીને સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. એકાદશી વ્રત એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સાચા મનથી ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તેને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. તેમજ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિ આ સંસારમાં તમામ સુખો ભોગવે છે. સનાતન ધર્મમાં એકાદશીને તમામ વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. એકાદશી વ્રત એ ભગવાન નારાયણને સમર્પિત છે. એવી માન્યતા જોવા મળે છે કે જે વ્યક્તિ ખૂબ જ શ્રદ્ધાથી સાચા મનથી આ વ્રત કરે છે તેને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. તેમજ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિ આ સંસારના તમામ સુખોને ભોગવીને મૃત્યુ પછી સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત કરે છે. તેમજ તેને યમયાતના ભોગવવી પડતી નથી. પાશાંકુશા એકાદશીનું વ્રત કરવાથી અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. અશ્વમેધ યજ્ઞ એ સર્વ યજ્ઞોમાં શ્રેષ્ઠ યજ્ઞ માનવામાં આવે છે. દરેક માસમાં કુલ 2 એકાદશી આવે છે. સુદ પક્ષમાં આવતી એકાદશીને શુક્લ પક્ષની એકાદશી કહે છે, જ્યારે વદ પક્ષમાં આવતી એકાદશીને કૃષ્ણ પક્ષની એકાદશી કહેવાય છે. પૂર્ણિમા પછી આવતી એકાદશીને કૃષ્ણ પક્ષની એકાદશી કહે છે, જ્યારે અમાવસ્યા પછી આવતી એકાદશીને શુક્લ પક્ષની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને ઘરના મંદિરમાં રહેલ દેવી દેવતાની પૂજા કરવી તેમજ લડ્ડુ ગોપાલની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. લડ્ડુ ગોપાલને સાકર મિશ્રિત દૂધનો ભોગ લગાવવો જોઈએ તેમજ તેમને તુલસી પત્ર અવશ્ય અર્પણ કરવું. 11ના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનું પણ વિશેષ મહત્વ છે. તેમજ ઘણા લોકો 11ની તિથિએ ભગવાન શ્રી સત્યનારાયણની કથાનો પાઠ પણ કરતા હોય છે, જે ખૂબ જ ઉત્તમ ફળ આપનારું છે. હવે આપણે જોઈએ આસો સુદ એકાદશી પાશાંકુશા એકાદશીની વ્રત કથા. યુધિષ્ઠિરે જ્યારે આસો માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, આસો માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને પાશાંકુશા એકાદશી કહે છે. પાશ અર્થાત બંધન એટલે કે બંધનમાંથી મુક્ત કરનારી એકાદશી. આ એકાદશી સઘળા પાપોને હરનારી છે, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી છે, શરીરને નિરોગી બનાવનારી છે તથા સુંદર સ્ત્રી, ધન અને મિત્ર આપનારી છે. મનુષ્ય આ એકમાત્ર એકાદશીનો ઉપવાસ કરી લે તો પણ તેને ક્યારેય પણ યમયાતના પ્રાપ્ત થતી નથી. હે રાજન, એકાદશીના દિવસે ઉપવાસ અને રાત્રિના જાગરણ કરનાર મનુષ્ય અનાયાસે જ દિવ્યધારી ચતુર્ભુજ ગરુડની ધ્વજાથી યુક્ત, હારથી સુશોભિત અને પીતાંબરધારી થઈને ભગવાન વિષ્ણુના ધામમાં પહોંચી જાય છે. હે રાજન, આવા પુરુષો માતૃપક્ષની 10 પેઢીઓનો ઉદ્ધાર કરે છે તેમજ
પિતૃપક્ષની પણ 10 પેઢીઓનો ઉદ્ધાર કરે છે. પત્ની પક્ષની પણ 10 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. માટે આ એકાદશીનું વ્રત કરવું ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે સંપૂર્ણ મનોરથોની પ્રાપ્તિ માટે શ્રી વાસુદેવનું પૂજન કરવાનું ખૂબ જ મહત્વ છે. જીતેન્દ્રિય મુનિ ચિરકાળ સુધી કઠોર તપસ્યા કરીને જે ફળ પ્રાપ્ત કરે છે તે ફળ આ દિવસે ગરુડધારી શ્રી વિષ્ણુના દર્શન કરવાથી જ મળી જાય છે. જે પુરુષ તલ, ભૂમિ, ગૌ, અન્ન, જળ, પગરખા અને છત્રીનું દાન કરે છે એ ક્યારે પણ યમરાજાને દેખતો નથી. તેના દર્શન તેમને થતા નથી. યમયાતના પણ તેને ભોગવવી પડતી નથી. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને આ પાશાંકુશા એકાદશીનું મહત્વ વર્ણવ્યું છે, જે આજે આપણે બધાએ સાંભળ્યું. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.